વેલકમ ટુ વૈશાલી હોમ કિચન। આજે મેં લીંબુ મરી સેવ બનાવી છે, જે સુરતની ફેમસ છે અને પોંક સાથે ખવાય છે। તો એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપણે અહીંયા 2 કપ બેસન લીધો છે, એને આપણે ચાળી લઈશું જેથી એમાં લમ્સ ના બને। લોટ ચલાઈ જાય એટલે આપણે 1 મોટી ચમચી મરી પાવડર, 1 ચમચી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। એને પણ આપણે ચાળી લઈશું। હવે આપણે એમાં 2 લીંબુનો રસ એડ કરી દઈશું। લીંબુ અને મરીનું પ્રમાણ આપણે થોડું વધારે લીધું છે। હવે આપણે ચમચીથી મિક્સ કરી દઈએ અને થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી દઈશું। એક સાથે આપણે પાણી એડ નહીં કરીએ। બહુ પાણીની જરૂર નહીં પડે, એકદમ ઓછા પાણીમાં જ આપણો સેવનો લોટ રેડી થઈ જશે। હવે આપણે થોડો હાથેથી લોટને કેળવી લઈશું અને એકદમ સ્મૂથ લોટ બનાવી દઈશું। આપણો સેવનો લોટ રેડી થઈ ગયો છે। હવે આપણે સેવનું મશીન આવે એને ઓઇલથી ગ્રીસ કરી લઈએ, જેથી અંદર લોટ ચોટી ન જાય। હવે આપણે જે જાળી હોય એ મૂકી દઈશું અને લોટ અંદર ભરી દઈશું। મશીન બંધ કરી દઈશું અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો આપણે સેવને પાડી દઈશું તેલમાં। આ રીતે આપણે એકદમ કેરફુલી સેવ પાડી દઈએ। એક બાજુ ફ્રાય થઈ જાય એટલે આપણે એને પલટાવી દઈશું। આ રીતે આપણે બધી સેવ રેડી કરી લઈશું। આપણે બધી સેવ રેડી કરી લીધી છે। હવે આપણે પોંકની ભેળ બનાવીશું અને આપણે જે લીંબુ મરી સેવ બનાવી છે એનો પણ એમાં યુઝ કરીશું। એના માટે આપણે 1.5 કપ જેટલો પોંક લેવાનો છે જુવારનો। એમાં આપણે બારીક ચોપ કરેલા કાંદા અને ટમેટા એડ કરી દઈશું। ખજૂર આમલીની ચટણી એડ કરી દઈશું, તીખી ચટણી એડ કરી દઈશું અને લીંબુ મરી સેવ એડ કરી દઈશું અને 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરી દઈશું એટલે આપણી ભેળ રેડી થઈ ગઈ છે। જો તમને વધારે ખાટું ગમતું હોય તો લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો। આપણી પોંકની ભેળ રેડી છે। જો તમને મારી બંને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે। થેન્ક યુ, બાય।